ભાઈ સત્ય વસ્તુ એવી છે કે હાલો મોટા દિગંબર છે તો આપણે સાંભળીને આપણને મળે એવી વાત નથી. સત્ય વસ્તુ, સત્ય નામની ખોજ તમારી મારી બધાની છે. ભાઈ સત્ય શું છે? સત્યથી પર કોઈ વસ્તુ છે. નામ એક અંકુર હોળ, ભાઈ એમાં વિચારધારા હો હાલતી હોય નામની અંદર, હો વિચારધારા હાલે માણસને. હા, ભગવાને મનુષ્ય રૂપી દેહ બનાવી અને આના સ્વરૂપ ઘડીને મોકલેલા છે. ભાઈ કોઈનું એક સ્વરૂપ નહીં, પછી કોઈની બુદ્ધિ એક નહીં ભાઈ, કે કોઈનો આકાર એક નહીં, પછી કોઈની રંગે રૂપે બધી રીતે નોખી નોખી એની જાત. આ ઘડનારો છે કેવો ભાઈ, આ ઘડનાર હશે કેવો? પણ કોક અંતરદ્રષ્ટિથી ઉતરીને જોવો કે આ ઘડનારો છે કોણ. ભાઈ સેટું નથી જવાનું. મારું કહેવાનું એટલું જ છે કે આ દેહ નો દીદાર કરી લો, દેહમાં ઉતરી જવું. ભાઈ દેહમાં ઉતરવા માટે સદગુરુની શાન લઈ અને આ દેહ દેવાળમાં ઉતરવું. દેહ નથી, આ દેવાલય છે. ઉતરો તો ઉતર્યા એને કીધું કે ભાઈ આ દેહ નથી, આ કોઈ મનુષ્ય નથી, આ શિવને રહેવાનું મંદિર છે. શું છે? આપણે ઓલું ઝાપે ગામમાં હોય ઈ મંદિર ની વાત નહીં કરતો, આ પ્રગટ શિવ. ભાઈ કારણ કે જેનો ભ્રમણા, જેની ભ્રમણા કહેતા, જેને નામમાંથી, કારણ કે અમુક ને એકેય અંકુર નો ફૂટે અને અમુક ને નામમાંથી 100 ઉર્જા નીકળે, જેને એની 100 ગણી ગતિ હાલતી હોય. ભાઈ અને સંતોની ગતિ એક જ હોય. ભાઈ તમામ ગતિને રોકે અને એક ગતિ માથે હાલતા હોય એને સંતો કહેવાય, એને ભગત કહેવાય. ભાઈ ભગતને કોઈ સાપ નથી આવતું, સંતને કોઈ સાપ નથી આવતું. ભાઈ સંત એટલે જેને એમાં સાધુતા આવી એને સંત કહેવામાં આવે, કે જેને એમાં સાઈઠ આવી. ભાઈ હવે સાઈઠ આવે એને સંત કહેવાય, ભક્તિ કરે એને ભગત કહેવાય. નકર ભગત 3 પ્રકારના હોય. પ્રથમ તો શરૂઆતમાં જેનું નામ જ ભગત ભગત આખું ગામ કહેતું હોય. ભાઈ પછી એક ગામમાં બહુ બાંગું નાખતો હોય પણ ઘીરે જેનું કાંઈ હાલતું ન હોય એને ભગત જ કહેવાય. ભાઈ પછી એક ત્રીજો ભગત એવો કહેવાય કે જે હરિની હારે જેને વાત હોય, હરિની હારે જેનો તાર હોય. ભાઈ એ ભક્ત રાજ છે. શું છે ઈ? ભાઈ એને ઘરે 16 હાથનો આટા મારતો હોય, ઘરે ખાવા ખીચડી ન હોય, પણ એ હરિનો બંદો કે જેને અનંત કોટી ના અનાજના કેમ ઠાઠે ઠાઠ ભર્યા હોય એવો મોજથી જીવતો હોય. ભાઈ એ ભક્ત રાજ છે. આ 3 પ્રકારના ભગત આવે. પછી સંત, સપૂત ને તુંબડા. ભાઈ એક સંત હોય, સપૂત હોય ને એક તુંબડું. તુંબડું કહેતા એનો રામસાગર બનાવે તો એ રામસાગર નો તાર સમજીને માણા ભોપાર. પછી સપૂત કહેતા દીકરા, એ કે દીકરા કા ધોરીને કા ધરા, કા ઈ કે ઝાકળિયા તો ખરા ને, કા ઈ કે જો કોઈ દીકરા એવા થાય તો બાપનું નામ ઉજળે. ને કરે બાપની પાછળ નરસિંહ મહેતા એનો કીધા ભગવાન તારી માયા હકેલી લે, આ મારી માયા કેવા થાય શું ખબર, મારું નામ બોલાશે. ભાઈ એને એની ઈ અરજ કરી, દીકરા દીકરી બધી હકેલાવી. ભાઈ પછી એક સંત, સંત છે એ તારે ખરા પણ તાર્યા પર એનો ઘણો પાર. ભાઈ ગુરુને શિષ્ય કરે સંવાદ, ગુરુને શિષ્ય સંવાદ કરતા હોય, એક જ ડાળના 2 પંખી હોય. ભાઈ આપે આવ્યા અખેલા ને એકલા જ જવાનું છે, પણ ગુરુ શિષ્ય દોનો હાસા તો પ્રગટે ઘટમાં જોધ પ્રકાશા. જોધ કેતા કોઈ એવી આવી તાપ નો થાય, તાપ થાય તો દેહ બળી જાય. ભાઈ એ કે જોધ પ્રકાશા, કે પ્રકાશને અજવાળે હરી વખાય. પ્રકાશ કેતા જે જ્ઞાન કેવું થાય કે કોઈનું ગાયેલું ગાવું નથી, સાંભળેલું સાંભળવું નથી, ભાઈ કોઈએ કીધેલું કેવું નથી, પોતે પોતાના ભક્તિ નામ ઉર્જા, વૈરાગ, વૈરાગ નામ અગનપલિતો. અગનપલિતો કહેતા જે આપણી દેહમાં એવો એક બ્રહ્મ યજ્ઞ જલી રહ્યો છે. ભાઈ એમાંથી આ નામ રૂપી જે ઘડાઈને નીકળે એ જ્ઞાન, સત્ય જ્ઞાન કહેવાય. કે જાણે પોતે બીજા પોતે એને વેદના છે ને બીજાની વેદનાને સમજી શકે, એ એક જ્ઞાન કહેવાય. ભાઈ
જ્ઞાન કેવું એટલે કોઈનું ગાયેલું ગાવાનું નથી, કોઈનું સાંભળેલું વાંચવાની વાત નથી. જ્ઞાન એટલે એક એવી બ્રહ્મ શક્તિ ઉર્જા છે. હવે જો આ નામથી જેને ઉર્જાની પ્રાપ્તિ થાય એ નક્કી અને મોક્ષ મળે મળે ને મળે, આ મારો અનુભવ છે ભાઈ. પછી ભક્તિ હાટું થી અને ભક્તિનું બાનું પહેરી અને ગુરુનું પછી સંસારનું અને ભગવાનનું જો લજવે એવું કામ કરે તો ઈ કોઈ ભક્તિ નથી ભાઈ. ઈ એક ભગવાનનો નામનો ઓલા ને કહેતા કે આ માલ આડું હાલતું હોય ને ડેરો નાખી દે ઈ વાળું છે ભાઈ. એટલે કે માલ દોડીને ભાગે નહીં, એને શું કહેવામાં આવે? રેઢિયાર ભાઈ. એમાં રેઢિયાર માણસ હોય એને ડેરો નાખવો જરૂરી છે ભાઈ. ને જે રેઢિયાર માણસ નથી એ માણસ બની ગયા પછી એને કોઈ આવરણ જ આવતું નથી, કારણ કે એને જીવવાની પોતે પોતાને જ ખબર પડતી જાય કે ભાઈ મારે કેમ જીવવું છે, મારે કેમ રહેવું છે ભાઈ, આ સંસારના વ્યવહાર કેમ આંકવા છે પોતે એને ખબર જ પડી જાય ભાઈ. ભક્તિ એટલે કે આકાશ કે પાતાળ એક કરવાની વાત નથી ભાઈ. અને આવ્યું જેને સત્યનું કમાયું કર્યું એના નામ છે, રહી ગયેલા છે ને ભાઈ. તમે હતાધાર જુઓ, ગીગા બાપા, સલાળા દાન બાપા જુઓ ભાઈ. નરસિંહ મહેતા તો ગઢુલા એનો જલમ, અડધી જિંદગી તળાજારા અને પછી ગયા જુનાગઢ. તો નરસિંહ મહેતા હવે જુનાગઢ તો 52 વીર ને 84 સિદ્ધ કહેવાય ભાઈ. હવે નરસિંહ મહેતા છે એને 400 વર્ષ થયા. હવે ઈ હંધાઈ સંતોની ભક્તોની ને પીર પેગમ્બરોની ઓવરટેક નો કરી ગયા. એ કે નરસિંહ મહેતા ચાના, એ કે બે જુનાગઢ ભાઈ. જુનાગઢ કોણ? નરસિંહ મહેતા. હરામ જો એને કોઈ કઈ એક પાંચું ત્યાં વાપ્યું હોય નરસિંહ મહેતા, પણ એનું કેવાય ના જાવ એટલે એ તમામ કે ભાઈ જુનાગઢ નરસિંહ મહેતા. સલાળા જાવ તો કે દાન બાપાનું, હતાધાર જાવ કે ગીગા બાપાનું ભાઈ. તમે વીરપુર જાવ, વીરપુરમાં ઘણા મહાન હશે, સરપંચ હોય છે, મોટા મોટા હશે ને, એ કે કોનું? એ કે જલારામ બાપાનું. રામનું નામ ભાઈ. રામ નામ કી ઔષધિ જો કોઈ ખરી ખંતી ખાય ભાઈ. એમાં એવા આ ભક્તિ છે એક ખતીલા માણેનું કામ છે. કોનું? ખતીલો માણા હોય કે જે હું બોલું છું, હું કરું છું, હું વિચારું છું, આવો માણસ જો હોય, ભક્તિ એનું કામ છે. એ કે રામ નામની ઔષધિ જો કોઈ ખરી ખંતી ખાય તો અંગ પીડા પણ વ્યાપે નહીં અને પાપના પ્રાસી થાય ભાઈ. અંગ પીડા કહેતા દેહની પીડા, એ પણ વ્યાપે નહીં અને ગમે એટલા પાપ હોય તો એને પ્રાસિત થાય. નામ એવું છે. પણ હવે એવું નામ છે, પણ હવે મૂર્ખાને નામ મળ્યું પણ મફતમાં મળવા છતાં ન લીધું નામ રામનું, ઢોળી નાખ્યું ધૂળમાં, તો આ જીવતર મનુષ્યનું મળ્યું એ અવસર હું કામનું ભાઈ. મનુષ્ય જેવો દેહ મળ્યો પણ રામનું નામ ન લઈ ગયો, આ જીવતર જ ઝેર છે ભાઈ. વળી વળીને કહીએ છીએ કે ભાઈ જે માણસ બની જાઓ, માણસ બની જાઓ. જો માણસ બની જાય એની માટે આ સતમુક્તિનો માર્ગ છે. અને માણસ જેને નથી બનવું એને કદાચ ને તમે બોલથી વાળો તોય હું, તોલથી વાળો તોય હું, અને કદાચ ને ધોકા મારીને વાળો તોય, એમાં કઈ હોય ભાઈ. પણ આપ વિના સૂઝે ની, જેને આપ કેતા, આપ કેતા પોતે પોતાના, એમાં રીત પોતે બતાવે તો થાય. એ કે રીત વિના રીઝે ની ભાઈ. પ્રીતિ હોય અપરંપાર, પ્રીતિ તમારી બહુ હોય હરીને પામવાની, પણ એની રીત જ ન પકડાય તો. એ કે રીત વિના રીઝે ની, પ્રીતિ હોય અપરંપાર, આપ વિના સૂઝે ની, આવે ની પોતે પોતાનો મૂળ વિચાર. હવે પોતાનો મૂળ વિચાર શું છે એ જ આવે ની, તો સમજણ રૂપી ગુરુ નામ સમરણ સાર ભાઈ. હવે આવો જેને મળ્યો હોય પ્રેમથી લક્ષ્ય લગાર, ઈ પામી એ કે આ નામ નિજાર ભાઈ. ઈ જ આ નામ નિજાર ને પામી કે, બાકી પામી નો એ કે ગમે ઈ કરે મતન. એટલે નામ સમરણ થી જે પોતે પોતાના એમાં જે મસ્ત બનીને રહી જાય ભાઈ. મસ્ત કહેતા કે જેને અલગારી કહેવાની આવે હરિના નામ ભાઈ. ભજન છે એ એવું નથી કે હાલો હાથ તમે ભજન કર્યું હોય તો એ કે હાલો આપણે આ મોડી દેખાડી, એવી વાત છે ભાઈ. પછી ભજન ન કર્યું હોય
તોય એવું નથી કે કોઈ કઈ ન કે આને ભજન નથી કર્યું ભાઈ. પણ એ જેને ભજન કર્યા એના પ્રમાણ છે. અને એની માટેથી સંતો મહામુનિઓ ઋષિઓ પોકાર પાડી પાડીને કીધું છે કે ભાઈ મહામુનિઓ અને ઋષિઓ ભાઈ અજંપા નામની ગાયત્રી મહામુનિ ઋષિઓ મુનિઓને મોક્ષ દેનારી છે ભાઈ. પણ અજંપા ગાયત્રી હું એ કે મહામુનિઓ હું ને ઋષિઓ કોને કેવા, હવે આવી ખબર દેહમાં જ આવ પછી ખબર પડે. કા પોતે પોતાના દેહ, પોતાના દેહ વિના કોઈ દિવસ ખબર ન પડે કે હું કરું ને મારે હું કરવું ભાઈ. કે જેને ભૂતકાળ ભૂલી જાવ, ભવિષ્ય કાળનો વિચાર ન કરો અને વર્તમાન કાળને જે પકડી રાખે છે માણસ, એ માણસ છે ભાઈ, એ જ માણસ છે. કારણ કે જે ભવિષ્ય કાળનો, હવે આ વર્તમાન કાળની પોતાને ખબર નથી, ભવિષ્ય કાળનો વિચાર કરે નકામું નથી. હે કે ભાઈ હવારે નહોતું જાણ્યું જાનકીના નાથે કે હવારે હું થવાનું છે. હવારે રાજગાદી મળવાની હતી ને અભિષેક તિલક કરવાનું હતું ભાઈ રાજગાદીનું, અને હવારમાં સીધો વનવાસ પડી. હે અને આપણને ખબર નથી છતાંય આ રામ તો આપણે નો કહેવાય. હે અને આપણે એટલી બધી કલ્પના ઘાટ ઘડી નાખી કે અમારે આમ કરવું છે તેમ કરવું છે. અરે ભાઈ કલ્પનાથી પાછો હોય બાપા, અને હરિનું નામ લે. અટાણે જે છે એને માય, વર્તમાન કાળની અંદર હું હાલી રહ્યું એને માય ભાઈ. ભવિષ્ય કાળનો વિચાર કરી તો પોતે વિસરી જાય અને હરિ મળશે. પોતે પૂરું થઈ જાય ને હરિ મળે ને ભાઈ. પોતે હરિને જેને ગોતવા છે એની માટે નામ સમરણ છે ભાઈ. નામ સમરણ વિના કોઈ આ નામને પામ્યું નથી. કારણ કે નામ સમરણ પૂરું પામતા અને છતાંય ઈ પણ એમાં કસોટ્યું ભગવાને કર્યું છે ભાઈ. એવું નથી કે પામી જાય, આમાંય પણ ભગવાને તપાસ કરી લીધા. હરિશ્ચંદ્ર તારામાંથી કાશીના શોકમાં વેસાવવા પડ્યા. પછી શેઠ સગા અને સંગ્રાવતી સેલૈયાને કાંડીને ખવડાવ્યું ભાઈ. સીબી રાજા એ કે ઓલાને બરોબર માટી કાપીને નાખી. હે હવે આવી કષ્ટી દેતા સંતોએ પોકાર કર્યો, ભગવાન આગળ કળિયુગ ભારી આવે ને નામ જાય હારી ભાઈ. તમારા નામમાં કોઈ ભગવાનને ભજવા ખોટી નહીં, નામને હારી જાય. એ કે આવી કસોટી કોઈને નહીં દેતા ભાઈ. હવે છતાંય આવું નામ આપણને મળ્યું હોય તો ભક્તો તો એમ જ કહે છે, જે હરિને ભજે છે એમ કહે છે કે ભાઈ ભગવાન સહેજે સહેજે અમને કસોટી તો દેજે, નકર અમે તને ભજશું નહીં ભાઈ. એ એના અંતરથી એવું કહે છે. કારણ કે સુખમાં કોઈ રામનું નામ લે? હે આપણે લાખ જોતા હોય 5 લાખ દીધા હોય ભગવાનને ભજી એમ લાગે? ના અરે ના, વાત કરો 2 લાખની 4 વ્હીલ લઈ આવું પૂછે કાશી સુધી ફરવા ભાઈ. આ તો હંધી કોઈની કડકે આટા વાટી હોય તો આપણે ભગવાન પછી ક્યાંક દે ભાઈ. સમજ્યા? એ ભમરાળાની ભાગમાં હોય ને તે શિવ ને પાર્વતીજી પર્યટને નીકળ્યા ભાઈ. ગગન મંડળમાં વિહાર કરે એટલે અતિમાં અતિ ગરીબ માણસ બે હાલ્યા ભાઈ. ભગવાને વિચાર કર્યો, ગગન મંડળમાં વિહાર કરતા તે એ ભગત ખરા પણ પાર્વતીજીના. કોના? શિવના ની. એટલે પાર્વતી માતા કહ્યું ભગવાન આને કઈક આપો ને, બિચારા એ કે રખડે ભૂખાને તેર્યા કાંઈક જો નહીં. એ કે પણ એને ભાગમાં નથી સતી તો તું મને ક્યાં તોય હું ને દઉં ને ન દઉં તો એમાં કાંઈ ફરક પડે નહીં. એ કે એવું થોડું હોય, આપો તો વધારે સારું. તે શિવ પાર્વતી તો ગગન વિહાર કરતા જ, ભગવાન તો હૃદય દયાળુ રૂ ને, ભોળોનાથ કહેવાય ભાઈ. પાર્વતીજી કીધું ભગવાન થી રેવાણું હૃદય દ્રવી ગયું. એ કે હાલ 2 હોને પાઇપ નાખી દીધી રોડ માંથી. 2 હાલ્યા આવતા 2 પાઇટોથી થોડીક સેટ રહે 2 શું કે ખબર? એ કે આંધળા કેમ હાલતા છે? હાલ તો આપણે જોઈ લઈ. પાઇટો આવવા છે 2 આખું વેસીને વટી ગયા. ભોળાનાથ કે જો તું કેવા થાતી પણ ભાગમાં નહીં તો અમે શું કરીએ ભાઈ. હરિ સુમિરન આપણી ભાગમાં ન હોય
તો ભજન થાય નહીં, પણ આપણું જો આ પૂર્ણ ભાવ હોય તો ઈ પણ થઈ શકે ભાઈ. નો થાય એવું કઈ નથી કે નો થાય ભજન ભાઈ. હરિને ભગવાનને તો જ્ઞાની પણ વાલા છે અને અજ્ઞાની, અને મન તો આત્મા તમામ સબ પણ હરખા છે ભાઈ. પણ જેને હરિથી હોય હેત, હેત હોય કોઈ પણ માણા એક જ છે, આપણે પૂર્ણ ભાવ હોય જેની માથે, એ માણા નો આવે તો આપણે યાદ એને કરતા હોય કે આવ્યા નહીં કરતા હોય. તો ભગવાન એવા છે કે મારો ભગત આમ બેઠો બેઠો ગાય ને તો એ કે હું ઉભો ઉભો નાચું ગાય. એ કે જો ઉભો ઉભો મારો ભગત ગાય તો હું ઠેકડા મારું, અને મારો ભગત જો હાલે એની આગે તો હું હાલું છું, અને મારો ભગત જો હુવે તો હું જાગું છું ભાઈ. એ હુવે ને હું જાગું, આવું કામ કે હું કરું, પણ જો જાગે તું ભાઈ. પણ જેની ભાગમાં ન હોય ઓલા આંધળા વાળો થાય, એટલું નાખ્યું ભગવાને કામનું હે ન મળે. એમ આપણે કર્મના હીન જ્યાં સુધી હોય ત્યાં સુધી હરિનું મળવું નથી થતું ભાઈ. કારણ કે જેસલ અને તોરલ, જેસલ જે સમાધિ સીધાવી તે વસન આપ્યું તોરલ દે કે જઈએ સીધાવો તે સ્વર્ગ આપણે હારે હારે જ જવાનું છે. હવે જેસલજી વહી ગયા એટલે તોરલ દે મેવાડ થી આવીને કીધું ભાઈ વસન સંભાળી જાળે તમે જાગજો, નકર એ કે પછી 84 માં જાઓ. એ આ સમાધિ લીધી 3 દિવસ પાછા તો આવ્યા બાર. હવે આવું પેલા એ કે હમાણા સતી તોરલ ને પછી જેસલ. એ કે પણ આ અમારે જાવું તો ખરું, પણ જો કોઈ આમાં જોવે તો આપણે કોકને સમજાવતા હોય. સતી તોરલે મીટ માંડીને જોઈ ભાઈ. એ કે જ્યાં જોવું ના નર જીવતા, મરેલા જો મળે એમને કોઈ, જો મરેલા મળે તો મોજું માણીએ. એ કે શાયર ઉમટો રતન તણાતા જાય, કરમના ઈણા માનવી કે જેની સખીએ મૂઠ પડે ભાઈ. જેના હાથમાં સખલા છે એને મોતી આવે ક્યાંથી ભાઈ. કે જેના ગમન જ કાગ જેકા છે એ હંસ ગતિ હોય તો મોતી સર હે. હવે જેને ગમન જ કાગની હોય, કાગ બગાની ટોળી, એમાં હંસ બિચારા શું કરે? હંસનો કોઈ વાક નથી. હંસનો સારો મોતી છે ભાઈ, અને કાગ બગા છે માંસાહારી છે. કારણ કે માટી ખાકર માટી પીકર માટી સુન સુન મહેલ બનાયા, મૂર્ખ કહે ઓહી ઘર મેરા ભાઈ. મૂર્ખો કહે ઈ ઘર મેરા. એ કે નહીં ઘર મેરા નહીં ઘર તેરા, એ કે આ તો સીડિયા છે રેન બસેરા. આ સંતો કે અમે આ સતલોકના પ્યાગંબર છે, ગુરુના ઈશ્વરના ઘરના પ્યાગંબર છે ભાઈ. સતલોકની સીડી છે કોક સડી જ આવી ભાઈ. હવે કોઈ સડે નહીં તો શું થાય હે? આમાં ઓલા કે એમ કે જગતમાં આવીને અમે ઉભા ખીલા બનીને ખોરાણા, એ કે સડનારા અમને કોઈ ન મળ્યા ભાઈ. સડનારા કોક મળે તો થાય. હવે આ સડનારા જો મળે, હરિના લાલ હોય, હરિના બંદા હોય, ઈ મળે. જે નામમાં મીર્યા હોય ઈ મળે ભાઈ. કે જેને નામ હારે જ નિસ્તાર હોય, કે નામનો જેને વિસ્તાર હોય ને ભક્તિ સીધી ને સરળ સમજાય નહીં ત્યાં સુધી આપણને આડરૂપ પડે, પણ સમજાય પછી તો ભક્તિ હાવ સીધી ને સરળ છે ભાઈ. બોલો તોય વિચાર કરીને બોલો ભાઈ. તમે બોલ્યા વિચાર કર્યા વિના નું બોલવું નહીં ભાઈ. પછી કઈ વ્યવહાર કરો તો વિચાર કરીને કરો. ભૂખું ભલ બેહી રહેવું પડે, પણ કાલે સવારે આપણે એકાબીજીને ઓલું થાય ઈ વ્યવહાર નહીં કરવાનો. સમજ્યા પછી નથી. સમજણ કોનું નામ છે ભાઈ? કે સમજ્યા પછી આપણો વ્યવહાર શુદ્ધ, વાણી શુદ્ધ, વર્તમાન શુદ્ધ ભાઈ. પછી પોતે આપણો દેહ શુદ્ધ ભાઈ. દેહ શુદ્ધમાં આપણી પોતે ઇન્દ્રિયો પણ શુદ્ધ. જ્યાં સુધી નાડી 972 કોઠા શુદ્ધ ચા સિવાય કર્મની ખુશી મળતી નથી ભાઈ. કર્મની ખુશી મળે એટલે જ્ઞાન થાય. શું થાય ભાઈ? કર્મની ખુશી આપણને સમજાય ત્યાં કે જઈએ જ્ઞાન થાય ત્યાં આપણું કર્મ સમજાય ભાઈ.
તો કર્મ ધર્મ ને મર્મ આ બાદ છે એ સદગુરુના ઘરમાં છે. સદગુરુ છે એ હરિ છે, સદગુરુ છે એ ભગવાન છે, સદગુરુ છે એ સખા છે, સદગુરુ છે એ મિત્ર છે, સદગુરુ છે એ માતા, સદગુરુ પિતા. ભાઈ સદગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય, સદગુરુ છે પાર બ્રહ્મ કહેવાય, સદગુરુ છે સાક્ષાત નારાયણ પણ કહેવાય. ભાઈ પણ યાની આપણે તો યાને છેતરવા જાય, ગુરુને છેતરવા જાય તો શું થાય? કે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ, શિષ્ય તું સાણા હે તો કરી લે સદગોરાની સેવ. ભાઈ હવે કારણ કે જેને ગુરુ છે, ગુરુના હાથમાં બધું આપણે સોંપી દીધેલું છે, છતાંય આપણે એને છેતરી તો થાય હું? હે એને આપણે એમ લાગીએ ગુરુ ખબર નથી. ભાઈ કે તન કી જાણે મન કી જાણે, જાણે આપણા શીતની સોરી. આપણા શીતમાં હું હાલી રહ્યું એ સોરી ઈ જાણે. તન કી જાણે મન કી જાણે, જાણે શીત કી સોરી. એ કે જેના હાથમાં જ આપણી જીવનની દોરી, એનાથી અળગાતા જાય. ભાઈ હવે આ નામમાં સેતી જા તો સંતોએ કીધું કે ભાઈ સત્ય નામના કરી લે ગુજારા, સદગુરુ મેરામ માય બોલે, માયલા શહેરમાં રત્ન અમૂલક, આમાં વસ્તુ ભરી છે વણતોલે. ભાઈ આની તોલના કરી લે, એક એક બોલની કેટલી કિંમત છે. ભાઈ આ હવા હવા લાખના મોતી પડતા હોય પણ કાગ બગાની ટોળે એમાં હંસ બિચારા શું કરે? ભાઈ હિમાલય સલકાતો હોય, હિમાલયમાં કોઈ મોતીનો પાર ન હોય પણ હંસ બિચારા શું? કારણ કે એક એક શબ્દ હવા હવા લાખનો પડી રહ્યો હોય પણ એક શબ્દ લાગી જાય તો માણાનો મોક્ષ ભવ પાર ઉતરી જાય, માણાના એમાં આધીનતા આવી જાય, માણાના તમામ ગમન છૂટી જાય. આવો શબ્દ. ભાઈ કે શબ્દે રેંબા શબ્દે રેંબાડ્યા, શબ્દે તોલક પુરુષને ઉપસાવ્યા. ભાઈ કે નિજ અજીત આ એના સેલા, છોડલા તમે સત બોલો, સત બોલો. ભાઈ કા તમે મત બોલો, કે તમને ગોરા પીરુની છે, આણ મારી ત્યાં ધરતી આકાશ ધડે બંધાણા. ભાઈ હવે આવું નામ જેને જડે, ભાઈ નામ જડે કે તો 84 ના ફેરા ટળે. ભાઈ નકર 84 ના ફેરા માથે રે ગુરુ કર્યા સતે. ભાઈ પણ હવે તો પોતે ગગન વિહારી બની જાય, પોતે પોતાનો ગગન વિહારી બની જાય. કારણ કે સત્તાધારી સત્તા જેના હાથમાં આવી જાય. હવે આવા પદને પામ્યા છતાંય માણસ મૂર્ખો મૂંઢ ગ્યામાર બની. ભાઈ આવું પદ આપણને મળ્યું હોય ગુરુ શરણે, છતાંય મૂંઢ ને ગ્યામાર બને. અને ગમનની વાતો કરે તો એમાં તત્વ બિચારું શું કરે? સદગુરુ તત્વ છે, તત્વ છે દયા છે, એ શું કરે? કારણ કે લક્ષ્ય જ આપણે ત્યાં લગાવ્યું નથી, ત્યાં આપણે સ્થિર ઈચ્છા નથી તો કામનું. કોઈ પણ લક્ષ્ય કોઈ પણ આપણે ધડક બંધાવવું જોઈએ ને, ફલાણો ભાઈ કે અહીંયા રે એવું નક્કી થાય તો આપણે ગોતી શકીએ. ભાઈ પણ જેને નક્કી ન થાય, આ તો પાણો ખોડેલો ગાળ્યો નથી, સિંદૂર સોપડેલો નથી, નીમો નથી, એ કે ભલું કર્યું, એ ભલું કોનું કરે? ભાઈ ભલું હું એ ખબર ન હોય, ખબર હોય તો ભલું કરે. આવા મૂર્ખ મૂંઢ ગ્યામાર. ભાઈ અંતે અલોપમાં જાય. અંત જેનો આવી જાય, શ્વાસ ઉશ્વાસ નો અંત આવી જાય, અંતે અલોપમાં જાય. કારણ કે એને કોઈ નેઠો જ ન હોય. ભાઈ ભક્તિ હું કરે, હું કામ હું કરું છું એ પણ ખબર ન હોય. ભગત થઈ ગયો પણ ભેદ ન જાય હોય. કાનમાં પહેરી કડી અખો ભગત કે એની શેકલી ફૂલે કે સડી. ભાઈ હવે ભગત થઈ ગયો, ભગવાન મળે મારે માગવું હું એ ખબર ન. ભક્તિ કરે હું કા એ જ ખબર ન. ભાઈ બ્રહ્માને વિષ્ણુ ભગવાન ફરવા નીકળ્યા. એ કે હાલો ને ભાઈ આ પર્યટન સંતો ભક્તોમાં કરીએ, હું જગતમાં હાલી. એમાં તમને કહું, 4 દીકરા મારે 4 છે એમ હો. અને બાબા બિચારા ગાળા ટેકરા માથે માળા લઈને મંડાણા, આમ પારો હેરવે જાય, હેરવે જાય, હેરવે જાય. વિષ્ણુ ભગવાન ને બ્રહ્મા નીકળ્યા એટલે કીધું ભાઈ ભગવાન થાય હું? કે આ મહાન ભગત લાગે મને. કવડી મોટી કે માળા અને એ કે ગાળા ટેકરા માથે બેહીન મંડાણો. એક ધારું તમારું નામ લે. એ કે ભાઈ તું રેવા દે, એ મને નથી યાદ કરતો. એ કે આ ઓલો હોય ને છોકરો કોહ હાકે ને, કોહ ગણે કે બેઠો બેઠો. નહીં ભગવાન આમ ન હોય. નારદજી કે ભાઈ આમ નથી કે ખોટું.
ખમો એ કઈ ઉભા રહું જોતો. નારદજી તો જ્યાં નારદ તો હૃદય રૂ ને ભાઈ, બિચારો ભક્તિ ભાવ વાળો માણસ ભાળે હૃદય દ્રવી જાય ને દયા ઉપજે. એટલે ખમો એક ભગવાન ઉભા રહો, હું સાવ એ કે જા ભાઈ ના જાવ રેવા દે, એ કે નહીં હું જાવ. જા નારદ કે ભગત કે હું, એ કે ભગવાન નું ભજન કરે કે ભજન નથી શું કામ ભગવાન ને મળે. એ કે હાલો ભગવાન આવી ગયા. કે ક્યાં હાલ હોય કે ફુગલમાં. ઠીક છે ખમો ખમો ભગવાન આવી ગયા વાત હાસી, પણ મારે આવવું છે ભગવાન ને કેજો દીકરા 4 છે, અને જો દીકરાને ઘરે છે કે મારે નાના દીકરા 3 દીકરાને ઘરે બેરે છે ને 1 દીકરો બાકી છે, એટલે એ ઘરે બેરે થઈ જાય એટલે આવવું. એટલે કેજો તમે ભૂલી ન જતા, મને કીને જાવ એટલે ભૂલી નહીં જતા, પાછા તમે આવજો એટલે ઓળખર હું તાર થઈ જાય. કઈ વાંધો નહીં ભગવાન ના રે તો કીધું. ભગવાન કે ભાઈ આને આવવાનું નહીં, ખોટા ઓઠા દઈને તું આય. એ ખોટું નથી એને મને કીધું ઓલે કઈ વાંધો નહીં. એ તો આને તો દીકરાને લગ્ન બગન બધું કરી નાખ્યું, દીકરાને ઘરે દીકરાનો જન્મ થઈ ગયો. બસ ગયા પાછો કે ભગવાન ને નીકળે પાછા ટેકરા માથે માળા ફેરવતા. એ કે હાલો ભગત એ કે આવી ગયા લેવા. એ કે પણ ભગવાન આજે એક દયા કરો થોડી ભગવાન ને. હું એ કે દીકરા 4 છે, વાડીમાં 3 કોહનું પાણી છે, 4 કોહનું પાણી જો થઈ જાય તો એ કે હાલો આવું. હા એ મૂર્ખા એ કે હાલ ની. એ કે નહીં આટલી દયા કરો પછી આવવું છે. એ કે મારે આજ પાછા જાય. ભગવાન કે ભાઈ એ આવે નહીં, ખોટો ના ધક્કા ન ખવાય અને હાલ આ તો ગયા. એ કે પાછા આવજો એ કે ઓલે ખરે નક્કી આવવાનું છે ભગત, મારે સવર્ગમાં આવવાનું છે. એ કે હા તો વાંધો હાલી પાછા ભગવાન તો 3જું પર્યટન કરવા નીકળ્યા. નારદે જોયું એ કે ભગવાન ઓલો તો ગાળ માથે દેખાતો ને ભગત તો. એ કે મેં કીધું નતું તને એને ન આવવાનું હોય એમ. કે નહીં ભગવાન એને આવવાનું છે, તમે જરાક એક કામ કરો અંતરદ્રષ્ટિથી જોઈ લો. એટલે ભગવાને જોયું અંતર ધ્યાન છે. તે મારો દીકરો કવામાં ગયો ને કવામાં 3 કોહનું પાણી ને એમાં ડારમાં ગીર્યો, 4થા કોહનું પાણી હાટું હેર પોળી કે કરે પતાળ્યો 1.5 કો બીનો. ભગવાન નારદ કે પ્રભુ યાને હવે બહાર કેમ કાઢવું, તમારા કઈક બળથી બારો કાઢો. ત્યાં કોહ હાલતો ભગવાને તપો બળથી બહાર કાઢીને કોહમાં ને કોહમાં આવ્યો થાળામાં. નારદજી ધારનારા ઉભા ગયા, 2 પાટું મારી કે ગાંડીને હવે તો આયલ. ભાઈ એમાં જે ભગવાનને ભજવા બેહે ભાઈ એવો ભાવ જો હોય આપણો, ભલે આપણને કાંઈ હેલ્પ ન હુજતી હોય, નામ સ્મરણ એવું છે કે આપણે પાઠ લીધા કરી આપણે નામ સ્મરણ આપણને એમાં હેલ ન હુજતી હોય, પણ ઈ નામે જો ક્યારેક ભગવાન નારદ નું મળવું થઈ જાય તો આપણને નક્કી સ્વર્ગ. પછી ઓલાએ કીધું એ કે ભાઈ આ છોકરાને પૂછ્યું ને બેટા ઓલા ભાભા થઈ જાય કે એ તો દેવલોક છે, દેવલોક થઈ જાય તો અમારી સભામાં હોય કે દેવલોક 4 ને 5 કેલા છે ભાઈ, પાછા થાય એ બધા અવગત્યા થાય ને દેવ થાય બધા સ્વર્ગની સભામાં ભાઈ. એ કે ઈ અહીંયા આવ્યા જ નથી. એમાં માણસ છે એ કદાચ ગતિ નામમાં થાય કે ન થાય, પણ નામને આધારે જો રે ભાઈ તો પડ્યા રહે દરબારમાં ધક્કા ધણીકા ખાય, કબૂક લહેર આવે દરિયા કે તો બેડા હો પાર જાય ભાઈ. પણ નામમાં પીડ્યો રહેવો જોઈએ. પછી કે ભાઈ આ 5 નિયમનું પાલન ન કરે, 1 નિયમ તૂટે એટલે પાછે તૂટી જાય, ન રે અમારી ગેરંટી છે ભાઈ. 1 નિયમ તૂટે એટલે 5 એમાં એકી ન રે. પછી નો રે ઘરનો કે નો રે ઘાટનો, નો રે હરીનો કે નો રે આ સંસારનો ભાઈ. એ તો સંસાર સાગર તો મહાજળ ભર્યો ભાઈ. સંતો એને મીઠો મેરામણ કરીને મેન અને જગત એને ખારો મેન ભાઈ. હવે ખારો માની એ જગત છે, મીઠો માણીને માણે એ સંત ને ભગત છે, ભગવાન છે, સબર ભરેલો છે ભાઈ. પણ જેવા એમાં
હાલનારા, કારણ કે કાંઠે બેઠા જુએ તમાશા, ભાઈ માય પીર્યા મોજું માણે ને કાંઠે બેઠા હોય એ જોવે તમાશા, દેખાનારા આમાં તો દાદા. ભાઈ કોક આવે જોવા અને કોક આવે માણવા. માણવા કોક જ આવે, જોવા આવે શું કરે. અને પછી કોક દેખાવ કરવા આવે, ભક્તિ દેખાવ નહીં હોય. પછી ભક્તિ છે વાદા કોઈ જ નથી, ઓલો ભગત છે મારે થવું એમ નથી. ભાઈ ભક્તિ માં ઉતરવા માટે તો આ દેહ ની ખાલું સંતોએ પાડી દીધું. ભાઈ દેહ નું ખાલું પાડી દીધું. દેહ છતાં વિદેહી કહેવાના. ભાઈ જનક રાજા વિદેહી કહેવાના, દેહ છતાં. પણ હવે ભક્તિ માટે આપણો જેટલો ભાવ પ્રેમ હેત હોય એવું આપણને નામ સ્મરણ સમજાય. ભાઈ નામ સ્મરણ એવું છે કે ડાયા હોય નો હાલે, અડાયા હોય આમ હાલે. ભાઈ અડાયા હોય ને એ હાલે, ડાયા હોય હાલતા નથી.